આજે નવસારી કમલમના મધ્યસ્થ કાર્યાલય ખાતે જે ગઈ વખતે કોંગ્રેસની વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે નગરપાલિકામાં ચૂંટણી લડ્યા હતા એવા શ્રી કોમલભાઈ શાહ વોર્ડ નંબર 6માંથી અને કેતનાબેન ભંડારી વોર્ડ નંબર 2માંથી ગઈ વખતે નવસારી નગરપાલિકાની ચૂંટણી કોંગ્રેસના સિમ્બોલ પરથી લડ્યા હતા. પણ સતત છેલ્લા 10 વર્ષથી આપણા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબની જે છેલ્લા 10 વર્ષની કામગીરી છે એનાથી પ્રેરાઈને અને સમગ્ર દેશ જ્યારે મોદી સાહેબ મેં બની ગયો છે અને સમગ્ર વિશ્વ પણ અત્યારે મોદી સાહેબને વિશ્વ નેતા તરીકે માની રહ્યા છે, ત્યારે આગામી જે લોકસભાની ચૂંટણી છે મોદી સાહેબની ચૂંટણી છે એનાથી પ્રભાવિત થઈને આજે સોમાનભાઈ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં આજે આ લોકો જોડાઈ ગયા છે. આમાં અમારી સાથે અમારા લોકસભાના સંયોજક શ્રી અશોકભાઈ ધોરાજીયા અને ગણદેવી વિધાનસભાના પ્રભારી એવા શ્રી બાબુભાઈ જીરાવાળા, સુરેશભાઈ મકવાણા અને પાર્ટીના અનેક અગ્રણીઓ ધર્મેશભાઈ પટેલ તેમજ બીજા અનેક અગ્રણીઓ જે ની હાજરીમાં આજે અમે એમને પ્રવેશ આપ્યો છે. અને આગામી સમયમાં જે આવતીકાલનો દિવસ મતદાનનો દિવસ છે એમાં અમારા જે લોકસભાના ઉમેદવાર શ્રી સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબને જે ચૂંટણી છે એનો ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરાવી ને વિજય બનાવે એમાં એ લોકો પૂરક બનાવવાની એમને ખાતરી આપી છે ને અમે પણ એમને ખાતરી આપી છે કે ભારતીય જનતા પાર્ટીનો આપ સૌનો સન્માન અને માન પણ જળવાશે અને જે વિકાસના કામો કર્યા છે એમાં પણ પાર્ટી તરફથી અમને પૂરેપૂરો સહકાર મળશે. આભાર. 25 નવસારી લોકસભાના મધ્યસ્થ કાર્યાલય પર જિલ્લાના અધ્યક્ષ ભાઈ શ્રી ભુરાભાઈ શાહ, મારા ગણદેવી વિધાનસભાના પ્રભારી બાબુભાઈ જીરાવાલા, નવસારી વિધાનસભાના ઇન્ચાર્જો ભાઈ સુરેશભાઈ, ઘનશ્યામભાઈ, જગીશભાઈ, મહામંત્રી હેમંતભાઈ, આગેવાન ધર્મેશભાઈ, વોર્ડ નંબર 2ના કોર્પોરેટર મિત્રો તેમજ આજે આ કાર્યાલય ખાતે નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6માં વોર્ડ નંબર 2માં કેતનાબેન ભંડારી અને કૌશલભાઈ શાહ બંને જણા ગત નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના નિશાન પર ચૂંટણી લડ્યા હતા. એમને આજે ભુરાભાઈના હસ્તે કેસ પહેરીને ભાજપમાં પ્રવેશ કરવાના છે, ત્યારે હું જિલ્લા અધ્યક્ષ ભુરાભાઈને વિનંતી કરીશ કે એમને આવકારશે અને બાદમાં આપણે એમને કેસ પહેરીને એનો પ્રવેશ કરાવીશું.